ફક્ત 48 કલાકનો સમય હતો, નહીંતર 4 નિર્દોષ ભારતીયો હંમેશા માટે પાકિસ્તાનની જેલોમાં કેદ થઈ જાત. આ વાર્તા નવેમ્બર 2019ની છે. અફઘાનિસ્તાનના અલગ અલગ શહેરોમાંથી 4 ભારતીય કામદારો અચાનક ગાયબ થઈ ગયા. તેમનું અપહરણ દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કે કર્યું હતું. પરંતુ આ કોઈ સામાન્ય અપહરણ નહોતું. હક્કાની નેટવર્ક આ ચારેયને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને સોંપવાનું હતું. પ્લાન ખૂબ જ ભયાનક હતો. ISI આ નિર્દોષોને જૂઠા જાસૂસ બનાવીને દુનિયાની સામે રજૂ કરવા માંગતી હતી, બિલકુલ કુલભૂષણ જાધવની જેમ. જેવી આ વાતની જાણ દિલ્હી પહોંચી, રॉ એક્ટિવ થઈ ગઈ. પરંતુ અફઘાનિસ્તાનમાં ત્યારે તાલિબાનનો આતંક ચરમસીમા પર હતો. આતંકવાદીઓના ગઢમાંથી લોહી વહેવડાવ્યા વિના 4 લોકોને બહાર કાઢવા લગભગ અશક્ય હતું. રॉના કાબુલ સ્ટેશને અફઘાન ગુપ્તચર એજન્સી NDS સાથે મળીને એક સિક્રેટ મિશનની યોજના બનાવી. આકાશમાંથી ડ્રોન દ્વારા ખૂણે ખૂણે નજર રાખવામાં આવી. આતંકવાદીઓની અંદર બેઠેલા ખબરીઓને એક્ટિવેટ કરવામાં આવ્યા. અને પછી રॉને એ સેફ હાઉસની ખબર પડી ગઈ જ્યાં આ ચારેયને રાખવામાં આવ્યા હતા. હવે ફક્ત એક જ તક હતી અને એક નાની ભૂલ ચારેયનો જીવ લઈ શકતી હતી. આતંકવાદીઓને ગંધ પણ ન આવી અને એક જોઈન્ટ રેડમાં તે સેફ હાઉસને ઘેરી લેવામાં આવ્યું. આંખના પલકારામાં જ રॉ અને NDSની ટીમે પોતાના ચારેય નાગરિકોને આતંકવાદીઓના જડબામાંથી સહી સલામત બહાર કાઢી લીધા અને તેમને તરત જ એરલિફ્ટ કરીને હંમેશા માટે એ નરકમાંથી આઝાદ કરી દેવામાં આવ્યા. ફક્ત 48 કલાક અને ચારેય ભારતીયો એકદમ સુરક્ષિત હતા. ભારતને વિલન બનાવવાનો ISIનો એ માસ્ટર પ્લાન કાબુલની ધૂળમાં મળી ગયો. આ કોઈ ફિલ્મ નહોતી. આ રॉના ઇતિહાસનું સૌથી સાયલેન્ટ અને પરફેક્ટ હોસ્ટેજ સ્નેચ ઓપરેશન હતું, જેની ભનક દુનિયાને પણ ન લાગી. જય હિન્દ, વંદે માતરમ.